ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે યુનિટ નંબર 2 છે એને કમ્પ્લીટ કરેલું અને આ બધી ટાઈપના અલગ અલગ ટાઈપના ટેસ્ટિંગ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ આપણે કર્યું હતું અને ફાઇનલી છેલ્લે ફંક્શનલ વર્સિસ નોન ફંક્શનલ ટેસ્ટિંગ છે એના ડિફરન્સ છે એની વાત કરી હતી. હવે આજે આપણે યુનિટ નંબર 3 છે ત્યાંથી શરૂઆત કરવાના છીએ. યુનિટ નંબર 3 છે એમાં સોફ્ટવેર, એનું નામ છે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ મોડલ્સ એન્ડ ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ્સ. હવે સોફ્ટવેર બનાવવા માટે જેમ આગળ આપણે યુનિટ નંબર 1 માં એસડીએલસી છે એની વાત કરી હતી, એમાં એસડીએલસી મોડલ્સ છે એ તમે કયા કયા અપ્લાય કરી શકો અને કયા કયા પ્રોજેક્ટમાં અથવા કઈ ટાઈપનો સોફ્ટવેર છે એનું રિપ્રેઝન્ટેશન હોય ત્યારે તમે કઈ ટાઈપનું મોડલ છે એનો યુઝ કરી શકો એનું આપણે અહીંયા રિપ્રેઝન્ટેશન છે એને લર્ન આઉટ કરવાનું છે. એક ટાઈપના મોડલ છે અત્યારે આપણને સ્ક્રીન ઉપર વિઝિબલ થાય છે. વોટરફોલ છે, ઇટરેક્ટિવ મોડલ છે, વી મોડલ છે, સ્પાઇરલ છે, બિગ બેંગ છે અને પ્રોટોટાઇપિંગ છે. એટલે આ છ મોડલ છે. કયા મોડલનો ક્યારે યુઝ કરવો, કેવી રીતે કરવો, દરેક મોડલની અંદર કેટલી કેટલી વસ્તુ આવે છે, દરેકના એડવાન્ટેજ અને ડ્રોબેક, આટલી વસ્તુ છે એને આપણે કવર અપ કરવાના છે. એના પછી છે કોન્સેપ્ટ ઓફ ફ્રીવેર, શેરવેર એન્ડ લાયસન્સ ટૂલ. એટલે એક સિમ્પલ ડેફિનેશન ટાઈપ છે, એટલે પછી એનું ડિસ્કશન છે એ આપણે કરશું અને લેટર ઓન આ યુનિટના લાસ્ટમાં થિયરી એન્ડ પ્રેક્ટિકલ કેસ સ્ટડી ઓફ વિન રનર, લોડ રનર, ક્યુટીપી અને રેશનલ સુઇટ. એમાં આપણે આ જે વચ્ચેનો છે લોડ રનર એની હમણાં આપણે નોન ફંક્શનલ ટેસ્ટિંગ છે એની અંદર વાત કરી હતી કે નોન ફંક્શનલ ટેસ્ટિંગ છે એની અંદર તમે આવા અલગ અલગ ટૂલ છે ટેસ્ટિંગ ટૂલ એનો યુઝ કરીને એનું પરફોર્મન્સ છે એને તમે ચેક કરી શકો. એટલે આ ચારે ચાર ટૂલ છે એને આપણે આ યુનિટના એન્ડ છે ત્યાં કવર અપ કરવાના છે અને ત્યાં પછી આપણું યુનિટ છે એ કમ્પ્લીટ થશે. એટલે સ્ટાર્ટિંગ કરીએ આપણે વોટરફોલ મોડલ છે ત્યાંથી આપણે એનું રિપ્રેઝન્ટેશન છે ને સ્ટાર્ટ કરીએ. યુનિટ નંબર 3 સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ મોડલ્સ. પહેલું જ મોડલ છે જેને આપણે લર્ન આઉટ કરવાનું છે, પણ એ પહેલા આપણે ચેકઆઉટ કરીએ કે એસડીએલસી મોડલ છે એ કોને કહેવાય. One of the basic notion of software development process is SDLC model, which stands for Software Development Life Cycle Model. તો આગળ પણ આપણે યુનિટ નંબર 1 છે એની અંદર વાત કરી હતી કે કોઈ પણ સોફ્ટવેર છે એને આપણે ડેવલપ કરવું હોય તેના માટે અમુક પ્રી ડિફાઇન્ડ સ્ટેપ છે, જેમ કે એનાલિસિસ છે, ડિઝાઇન છે, ડેટા ગેધરિંગ છે, પછી એનું કોડિંગ છે, એનું ટેસ્ટિંગ છે. એમ સોફ્ટવેર ડેવલપમેન્ટ જ્યારે આપણે કરતા હોય ત્યારે અમુક પ્રી ડિફાઇન્ડ મોડલ છે એનો તમે યુઝ કરો, પણ એ યુઝ કયા ફોર્મેટની અંદર કરો છો એ એસડીએલસી ફોર્મેટમાં જ આવશે. પ્રી ડિફાઇન્ડ કે સૌથી પહેલા રિક્વાયરમેન્ટ ગેધરિંગ આવશે, પછી એનું ડિઝાઇનિંગ તમે કરો. જે વસ્તુ આપણે યુનિટ નંબર 1 માં કામ કર્યું હતું એસડીએલસીમાં સેમ વસ્તુ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. SDLC is a continuous process which starts from moment when it's made a decision to launch the project and it ends at the moment of its full remove from the exploration. એટલે પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય ત્યાંથી શરૂ કરીને પ્રોજેક્ટ એન્ડ થાય ત્યાં સુધી દરેકે દરેકમાં એસડીએલસી પ્રોસેસ છે એ કન્ટિન્યુ જ રહેવાની છે. There is no one single SDLC model. આગળ આપણે વાત કરીએ એમ ટોટલ 6 છે. They are divided into main group, each with its feature and weakness. દરેકે દરેકને પોતાના ડ્રોબેક અને એડવાન્ટેજ છે. Evolving from first and oldest waterfall SDLC model, their variety significantly expanded. સૌથી જૂનું અને સૌથી પહેલું જે મોડલ હતું વોટરફોલ છે, પછી ધીમે ધીમે એમાં સુધારા કરતા કરતા અલગ અલગ મોડલ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ થયું છે. The SDLC model diversity is predetermined by
wide number of product types starting with a web application development to a complex medical software. બરાબર, વેબ એપ્લિકેશન છે ત્યાંથી શરૂ કરીને મેડિકલ લેવલના કોમ્પ્લેક્સ સોફ્ટવેર છે ત્યાં સુધી આ બધાની અંદર SDLC મોડલ છે એનો ક્યાંક ને ક્યાંક યુઝ થાય અને થાય જ છે. And if you take one of the SDLC model mentioned below as the basis, in any case, it should be adjusted to the feature of the product, project and company. કોઈ પણ મોડલ છે એને તમે યુઝ કરો કોઈ પણ પ્રોજેક્ટ માટે તો એક પ્રોજેક્ટ છે એના પ્રોડક્ટ એની કંપની એના માટે કોઈ પણ આ છ માંથી એક મોડલ છે ને તમે યુઝ કરશો એ ઓટોમેટિક એની અંદર સેટ થઈ જશે ને થઈ જશે. The most used, popular and important SDLC model are given below. હવે આપણે આ બધા મોડલ છે ને સ્ટેપ બાય સ્ટેપ છે એ ડિસ્કસ કરવાના છે. એમાંનું નંબર 1 મોડલ છે that is known as a waterfall model. The waterfall model was first process model to be introduced. સૌથી પહેલા જે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ને વોટરફોલ મોડલ કહે છે. વોટરફોલ ની આપણને ખબર છે કે ઉપરથી નીચે છે એ પડે that is known as a waterfall. સેમ વસ્તુ અહીંયા આવવાની છે કે કયા સ્ટેપ ફર્સ્ટ સ્ટેપ છે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, પછી સેકન્ડ કયું લેવાનું, પછી થર્ડ કયું લેવાનું. આ પ્રોસેસ જે કરવાનું છે આપણે ટોપ ટુ બોટમ છે એ રિપ્રેઝન્ટ કરવાનું છે એટલે જ એનું નામ વોટરફોલ મોડલ છે એનું રિપ્રેઝન્ટેશન આપ્યું છે. It also referred to as a linear sequential life cycle model. એને linear sequential life cycle model છે એ પણ કહેવામાં આવે છે કારણ કે predefined steps છે એ પ્રમાણે ચાલવાનું છે. It is very simple to understand and use. એકદમ ઈઝી છે. કયું સ્ટેપમાં કયા વર્ક કરવાનું. ફર્સ્ટ સ્ટેપ છે તો કે એમાં ડેટા ગેધરિંગ આવશે તો એમાં શું કરવાનું, પછી ડિઝાઇનિંગમાં શું કરવાનું, બધી જ વસ્તુ બહુ ક્લિયર કટ છે અને બહુ સ્ટેપ બાય સ્ટેપ છે. In a waterfall model, each phase must be completed before the next phase can begin and there is no overlapping in the phases. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, એક ફેઝ પૂરો ન થાય ત્યાં સુધી તમારે સેકન્ડ ફેઝ છે ને સ્ટાર્ટ નહીં કરવાનો. એટલે ઓવરલેપિંગ નહીં થાય કે આમાં આટલું વર્ક કર્યું લાવ સેકન્ડ ફેઝમાં આટલું વર્ક કરી લે એવી રીતે નહીં. એક ફેઝ આખો કમ્પ્લીટ થાય પછી જ સેકન્ડ ફેઝ છે એ શરૂ થાય. Waterfall model is the earliest SDLC approach that was used for software development. સૌથી જૂનો એપ્રોચ છે જે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં મેક્સિમમ યુઝ થતો હતો. The waterfall model illustrates the software development process in a linear sequential flow. Hence, it is also referred to as linear sequential life cycle model. આ એનું બીજું નામ છે કારણ કે સ્ટેપ બાય સ્ટેપ રિપ્રેઝન્ટેશન બધું કરે છે એટલે એને linear sequential life cycle model પણ કહેવામાં આવે છે. This means that any phase in development process begins only if the previous phase is complete. આનો સિમ્પલ મીનિંગ શું થાય કે આગળનો ફેઝ પૂરો થાય પછી જ બીજો ફેઝ છે ને તમારે ચાલુ કરવાનો. પહેલા ફર્સ્ટ ફેઝ, then second phase, then third phase એવી રીતે. In waterfall model, phases do not overlap. phases છે એ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમારે બીજા ફેઝ છે એની અંદર જવાનું નથી. હવે એનું ડિઝાઇનનું રિપ્રેઝન્ટેશન છે એ કેવી રીતે આવે એનું આપણે રિપ્રેઝન્ટેશન છે ને ચેક કરીએ. Waterfall approach was first SDLC model to be used widely in software engineering to ensure success of the project. બરાબર, આનું ઇમ્પ્લિમેન્ટેશન શું કામ કર્યું કે જો પ્રોજેક્ટ છે પ્રીડિફાઇન્ડ સ્ટેપની અંદર તમે ડેવલપ કરો ને તો પ્રોજેક્ટનું કામ છે હંમેશા પરફેક્ટ થાય. તમારે 5th સેમ છે એની અંદર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ આવશે. પ્રોજેક્ટ ડેવલપમેન્ટમાં ઘણા શું કરે છેલ્લે જ્યારે કાંઈ પ્રોજેક્ટની કોઈ એક્ટિવિટી કે કાંઈ વર્ક ન થયું ત્યારે કોઈની સાથે જોઈન્ટ થાય એટલે પ્રોજેક્ટ જેને ડેવલપ કર્યો છે એને પહેલા કયું કામ કર્યું, સેકન્ડ વર્ક કર્યું, થર્ડ વર્ક કર્યું, ડઝન્ટ નો. એટલે બેટર છે કે જે લોકો પ્રોજેક્ટમાં જોઈન્ટ થાય એ લોકોને પ્રોજેક્ટના ઈચ એન્ડ એવરી સ્ટેપ ખબર હોવી જોઈએ. સ્ટાર્ટિંગ ફ્રોમ આપણે કયો પ્રોજેક્ટ ડેવલપ કરવો છે, આ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આપણને કયા હર્ડલ્સ આવશે અથવા આપણને કયા એડવાન્ટેજ થશે. બંને આવવાના, હર્ડલ્સ તો આવશે પણ સાથે એડવાન્ટેજ પણ થશે કારણ કે કોઈ નવી વસ્તુ છે એને તમે ડેવલપ કરવાના છો. એટલે દરેકે દરેક જેમ ફેઝ છે જેમ કે પ્રોજેક્ટ સિલેક્શન ફેઝ આવે, પાર્ટનર સિલેક્શન આવશે, બરાબર, શેમાં ડેવલપ કરવો એ આવશે,
એમ અલગ અલગ જેમ આપણે પ્રોજેક્ટ ડેવલપમેન્ટના ફેઝ આવે એમ વોટરફોલ મોડલ છે એના પણ અલગ અલગ ફેઝ આવશે. In waterfall approach, the whole process of software development is divided into separate phases. In waterfall model, typically the outcome of one phase acts as an input for next phase sequentially. जो important વસ્તુ આવી કેમ દરેકે દરેક ફેઝ પૂરો થાય પછી જ બીજો ફેઝ ચાલુ કરવાનો. પહેલા ફેઝનું આઉટપુટ એ બીજા ફેઝના ઇનપુટ તરીકે વર્ક કરશે. હવે પહેલું જે છે એ જ ઇનકમ્પ્લીટ હોય તો સેકન્ડમાં એ વસ્તુ ઇનકમ્પ્લીટ જ આવવાની. એટલે બેટર છે કે એક એક ફેઝ વાઇઝ છે તમે આને ડેવલપ કરો. Following is a diagrammatic representation of different phase of waterfall model. હવે એની ફિગર છે એને આપણે ચેક આઉટ કરીએ. સૌથી પહેલો ફેઝ આવે છે that is requirement analysis, then system design, then implementation, then testing, then deployment and then maintenance. જે SDLC લાઈફ સાયકલ છે એની અંદર આપણે જે વસ્તુ જોઈ હતી સેમ વસ્તુનું રિપ્રેઝન્ટેશન તમને અહીંયા દેખાશે. માઇનોર ડિફરન્સ આવશે. અહીંયા એવું માનવામાં આવે છે કે તમારી પાસે બધા ડેટા છે એ તૈયાર છે. હવે એના ઉપરથી આપણે ડેવલપમેન્ટ પ્રોસેસ છે એને કરવાની છે એટલે એને આપણે 6 અલગ અલગ ફેઝ છે એની અંદર ડિવાઈડ કરેલી છે. સૌથી પહેલા રિક્વાયરમેન્ટ એનાલિસિસ છે એમાં શું કરવાનું, ધેન સિસ્ટમ ડિઝાઇન એટલે એ પૂરું થાય પછી સિસ્ટમ ડિઝાઇન શરૂ થાય. સિસ્ટમ ડિઝાઇન પૂરું થાય then implementation, then testing, then deployment and then maintenance. દરેકે દરેક ફેઝ છે એની અંદર કઈ કઈ એક્ટિવિટી થશે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેકઆઉટ કરીએ. સૌથી પહેલું છે રિક્વાયરમેન્ટ ગેધરિંગ એન્ડ એનાલિસિસ. The first phase involves understanding what needs to design and what is its function, purpose, etc. ફર્સ્ટ ફેઝની અંદર આપણે શું બનાવવાનું છે એનો યુઝ શું છે એ ડિફાઇન છે એ કરવાનું છે. Here the specification of input and output for the final product are studied and marked. Basically શું ઇનપુટ કરવાનું છે શું આઉટપુટ આવશે બરાબર અને એનું આઉટપુટ છે કેવી રીતે આવશે એને તમારે શું કરવાનું છે આઈડેન્ટિફાઈ કરીને રાખવાનું છે. રિક્વાયરમેન્ટ ગેધરિંગ અને એનાલિસિસમાં જે ડેટાની તમારે રિક્વાયરમેન્ટ એટલે કે જેટલા ઇનપુટની રિક્વાયરમેન્ટ છે એટલા ઇનપુટ એનું આઉટપુટ શું આવશે એ બધું જ ક્લિયર કટ છે તમારે મેઇન્ટ કરીને રાખવાનું છે. ઇનપુટ અને આઉટપુટ ને બધું ક્લેરિફિકેશન છે રેડી થાય પછી આપણે એની ડિઝાઇનિંગ ફેઝ છે એને તૈયાર કરવાનો છે. એટલે સેકન્ડ ફેઝ છે સિસ્ટમ ડિઝાઇન. જ્યાં સુધી ઇનપુટ આઉટપુટ છે એ પરફેક્ટ તૈયાર નહીં હોય ત્યાં સુધી આપણે ડિઝાઇન ફેઝ છે એની અંદર જવાનું નથી. The requirement specification from the first phase are studied in this phase and the system design is prepared. બરાબર રિક્વાયરમેન્ટમાં તમે ક્લિયર કરી દીધું કે આટલા ઇનપુટ આવશે એના ઉપર આવી પ્રોસેસ થશે અને આવું આઉટપુટ છે એનું રિપ્રેઝન્ટેશન થશે એના બેઝ ઉપર આપણે ડિઝાઇનિંગ છે એ આખું રેડી કરવાનું છે. System design helps in specifying hardware and system requirement and also helps in defining overall system architecture. સિસ્ટમ ડિઝાઇનિંગ શું કરશે કયા હાર્ડવેરની જરૂર પડશે કયા સોફ્ટવેરની જરૂર પડશે અને આખું સિસ્ટમનું આર્કિટેક્ચર છે એ કેવું ડિફાઇન થશે એ આપણે ડિઝાઇનિંગ પાર્ટ છે એની અંદર ડિફાઇન કરવાનું છે. The software code to be written in the next stage is created now. બરાબર ડિઝાઇનિંગ છે આખું તૈયાર થઈ જાય ઇન શોર્ટ આખું પેપર વર્ક છે તૈયાર થઈ જાય પછી આપણે કોડિંગ પાર્ટ છે એને શરૂ કરવાનો છે. એટલે જો ઇનપુટ આવી ગયું એટલે રિક્વાયરમેન્ટ આવી ગઈ એના ઉપરથી આપણે ઇનપુટ અને આઉટપુટ અને પ્રોસેસ છે ડિફાઇન ફર્સ્ટ ફેઝમાં કર્યા. ડિઝાઇનિંગમાં આપણે આખું આર્કિટેક્ચર છે તૈયાર કર્યું. આર્કિટેક્ચર રેડી થાય પછી આપણે કોડિંગ છે એને સ્ટાર્ટ કરવાનું છે. હવે ઇમ્પ્લિમેન્ટેશન with input from system design, the system is first developed in a small program called units which are integrated into the next phase. બરાબર આપણે શું કરું છે યુનિટ વાઇઝ જેને તમે કહો છો ફોર્મ વાઇઝ. જેમ કે આપણે પીએચપી છે એની અંદર અલગ અલગ ફોર્મ્સ છે બનાવતા હતા એમ અલગ અલગ ફોર્મ્સ છે ને પહેલા તમારે બનાવવાના પછી આ બધાને એક કોમન વેબસાઇટ છે અથવા એક કોમન પ્રોજેક્ટ છે એની અંદર મૂકવાના. Each unit is developed and tested for its functionality which is referred to as a unit testing. દરેકે દરેક યુનિટ છે
એને તમારે શું કરવાનું છે, ટેસ્ટ કરવાનો છે. એક યુનિટ છે એ પરફેક્ટ થાય પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ જેટલા યુનિટ અલગ અલગ મોડ્યુલ્સ તમે અથવા PHP ની વાત કરીએ તો અલગ અલગ ફોર્મ્સ તમે બનાવ્યા છે એને તમે ટેસ્ટ કરી લો કે વેલિડેશન્સ બરાબર છે, ઇનપુટ આઉટપુટ પ્રોસેસ બરાબર થાય છે, સબમિટ બટન ક્લિક કરીએ તો ડેટાબેઝમાં જાય છે. આ બધી જ વસ્તુ છે એને તમે ટેસ્ટ કરો અને યુનિટ વાઇઝ તમે એને એટલે કે એક ફોર્મ વાઇઝ ટેસ્ટ કરો છો એટલે એને યુનિટ ટેસ્ટિંગ છે એવું નામ આપ્યું છે. નાવ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ એટલે કે કોડિંગ પાર્ટ છે એ ડેવલપ થયા પછી શું કરવું છે બધાને આપણે ભેગા કરીને એના ઉપરથી ટેસ્ટિંગ પ્રોસેસ છે આપણે કરવાની છે. All the unit developed in an implementation phase are integrated into a system after testing of each unit. દરેકે દરેક યુનિટ વાઇઝ ટેસ્ટિંગ છે કમ્પ્લીટ થાય પછી આપણે એને ભેગા કરવાના છે. The software design needs to go through constant software testing to find out if there are any flaws or errors. સોફ્ટવેર ડિઝાઇન છે એમાં આપણે ચેક કરવાનું છે કે જે એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ હતી એ જ પ્રમાણે આપણે યુનિટ ટેસ્ટિંગ છે એનું વર્ક કર્યું છે અને એ જ પ્રમાણે ઇનપુટ અને આઉટપુટ પ્રોસેસ ઇનપુટ અને આઉટપુટ કર્યા પછી પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ થયા પછી જે ડિઝાયર આઉટપુટ આવે છે એ પરફેક્ટલી એ જ આવે છે કે ક્યાંય એરર છે જનરેટ થાય છે. Testing is done so that the client does not face any problem during the installation of the software. ટેસ્ટિંગ શું કામ કરવું કે ક્લાયન્ટને ક્યાંય ઇશ્યુઝ છે ક્રિએટ થવાનો જોઈએ. ક્લાયન્ટને તમે જે સોફ્ટવેર આપો છો સોફ્ટવેર પરફેક્ટલી રન થાય એનું તમારે અહીંયા ખાસ કેર કરવાની છે. નાવ ડેપ્લોયમેન્ટ. Once the functional and non-functional testing is done, જો આખા સેકન્ડ યુનિટનો મોટા ભાગનો પાર્ટ એક જ લાઈનની અંદર આવી ગયો. ફંક્શનલ ટેસ્ટિંગ કરવાના અને નોન ફંક્શનલ. ફંક્શનલમાં ગ્રે બોક્સ, બ્લેક બોક્સ છે એનું રિપ્રેઝન્ટેશન, વ્હાઇટ બોક્સ છે એનું રિપ્રેઝન્ટેશન. નોન ફંક્શનલ અંદર પરફોર્મન્સ, સ્ટ્રેસ આવે, ઓવરલોડ આવે, લોડ ટેસ્ટિંગ છે એનું રિપ્રેઝન્ટેશન આવે. આ બધું જ આપણે એક લાઈનની અંદર મૂકી દીધું છે. જો એટલે એ બે કમ્પ્લીટ છે ફુલ્લી. The product is deployed in a customer environment or released into the market. જે કસ્ટમરે તમને રિક્વાયરમેન્ટ આપી છે ત્યાં જઈને તમારે એને શું કરવાનું છે ઇન્સ્ટોલમેન્ટ. ડેપ્લોયમેન્ટ મીન્સ ઇન્સ્ટોલેશન ઓર રિલીઝ ઇન્ટુ ધ માર્કેટ તો માર્કેટમાં તમે એને રિલીઝ કરો એટલે કે વેબસાઇટ હોય તો વેબસાઇટને તમે લોડ કરો અથવા લોન્ચ કરી દો અને કોઈ કસ્ટમરની સ્પેસિફિકેશન રિક્વાયરમેન્ટ છે તો એને તમે આપી દો. ફાઇનલી એનું મેન્ટેનન્સ. This step occurs after installation and involves making modification to the system or an individual component to alter attribute or improve the performance. કસ્ટમર છે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે તો બધું પરફેક્ટલી છે પણ સ્ટીલ કઈ નવી રિક્વાયરમેન્ટ આવે અથવા એમાં એક્ઝિસ્ટિંગમાં કઈ ચેન્જીસ કરવાનું આવે તો આપણે આ સ્ટેપ છે એમાંથી પાસ આઉટ છે એ થવું પડે. This modification arise either due to change request initiated by customer or defects uncovered during live use of the system. ઘણીવાર એવું થાય કે સિસ્ટમ આપણે જે ટેસ્ટ કરી છે એમાં એવા ઇશ્યુ ના આવે પણ કસ્ટમર કઈ એવું ઇનપુટ કરે કે જેનાથી ક્યાંય એરર છે જનરેટ થાય છે તો પણ આપણે આ વસ્તુ છે ને કવર અપ કરવી પડે એનું મેન્ટેનન્સ છે કરવું પડે. The client is provided with regular maintenance and support for developed software. એટલે ક્લાયન્ટને તમારે શું કરવું પડે કોન્સ્ટન્ટ એનું મેન્ટેનન્સ છે પ્રોવાઈડ કરવું પડે. આગળ આપણે ફર્સ્ટ યુનિટ છે મેં વાત કરી હતી કે ઘણી બધી કંપનીઓ એવી છે કે જે આખું સોફ્ટવેર છે એનું ડેવલપમેન્ટ, મેન્ટેનન્સ, એનું ડેટા મેનેજમેન્ટથી માંડીને બધું જ વર્ક કરીને આપે છે બરાબર. તો એને કોન્સ્ટન્ટ આમાં શું કરવું પડે મેન્ટેનન્સ છે એનું ચાલુ ને ચાલુ જ રહે. કાંઈ પણ ક્લાયન્ટની નાની નાની રિક્વેસ્ટ આવે ને તરત એ લોકોએ શું કરવું પડે સોલ્વ આઉટ છે કરતા જવું પડે. એટલે ઘણા બધા ફોર્મ છે મોટી મોટી ફોર્મ્સ એ લોકો શું કરે છે એક આખો પ્રોજેક્ટ વર્ક છે એક કંપનીને આપે કે જેને સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવાના, ડેટા મેન્ટેન કરવાના, મેન્ટેનન્સ કરવાનું, બેકઅપ લેવાનું, બધી જ પ્રોસેસ જે તે સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની છે એને જ કરવાની. એટલે એવું પણ તમે કરી શકો. એટલે ઇન શોર્ટ એના માટે પણ તમારે આ વોટરફોલ મોડલ છે એમાંથી પાસ આઉટ થવું પડે. જે કંપની તમારો પ્રોજેક્ટ છે એ લેશે એ થ્રુ આઉટ આ મોડલ છે એમાંથી પાસ આઉટ થશે. All these phases are cascaded to each other in which progress is seen
as following steadily downwards like a waterfall through the phase. દરેકે દરેક ફેઝ છે પોતાનું એક પ્રીડિફાઇન્ડ વર્ક કરશે અને એક સ્ટેપ કમ્પ્લીટ થાય પછી બીજા સ્ટેપમાં જશે પછી ત્રીજા સ્ટેપમાં જશે એવી રીતે એનું એ રિપ્રેઝન્ટેશન થશે એટલે એને આપણે વોટરફોલ કહે છે. The next phase is started only after the defined set of goal is achieved for a previous phase and it is signed off, so the name is waterfall. બરાબર, વોટરફોલ તો કેમ કહે છે કે એક ફેઝ પૂરું થાય પછી જ આપણે સેકન્ડ ફેઝ છે એને ચાલુ કરવાનું છે, એના વગર આપણે સેકન્ડ ફેઝ છે એને ચાલુ કરવાનું નથી. હવે એના એડવાન્ટેજ અને ડ્રોબેક છે એને આપણે કેરી ફોરવર્ડ કરી લઈએ. હવે એડવાન્ટેજ શું છે જો, it allows for departmentalization and control. A schedule can be set with deadlines for each stage of development and a product can be proceed through the development process model phase one by one. એ એવું કહે છે દરેક ફેઝ માટે તમે પ્રીડિફાઇન્ડ ટાઈમલાઈન છે એ ડિફાઇન કરી દો. જેમ કે રિક્વાયરમેન્ટ ફેઝ છે તો એના માટે 15-20 દિવસ, ડિઝાઇનિંગ માટે 15-20 દિવસ. ઇન શોર્ટ કેવો પ્રોજેક્ટ છે એના ઉપર આ વસ્તુ ડિપેન્ડન્ટ છે. એટલે તમે દરેકે દરેક ફેઝ છે એના માટે પ્રીડિફાઇન્ડ ટાઈમલાઈન છે એનું રિપ્રેઝન્ટેશન કરો. The waterfall model progresses through easily understandable and explainable phase and thus it is easy to use. બરાબર, કોઈ પણ વ્યક્તિ છે એનો ફિગર છે એને ચેકઆઉટ કરે ત્યાંથી જ એને ખબર પડી જાય કે આપણે આટલા જ ફેઝની અંદર આવી રીતે જ છે એ વર્ક કરવાનું છે, એટલે એકદમ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે. નંબર 3 છે, it is easy to manage due to rigidity of the model. Each phase has specific deliverables and review process. બરાબર, દરેકે દરેક ફેઝ છે એનું એક પ્રી ડિફાઇન્ડ વર્ક છે અને એ જ પ્રમાણે એનું આઉટપુટ છે એ પ્રોવાઈડ કરવાનું છે. એટલે એક ફેઝ બીજા ફેઝમાં ક્યાંય ઇન્ટરફિયર નહીં થાય. અને લાસ્ટ છે, in this model phases are processed and completed one at a time and they do not overlap. બરાબર, એક ચાલુ હોય ત્યારે બીજું ચાલુ કરવાનું, ત્રીજું ચાલુ કરવાનું, એવું ક્યારેય નહીં થાય. The waterfall model work well for smaller projects where requirements are very well understood. આ ખાસ ધ્યાન રાખવું, નાના પ્રોજેક્ટ હોય ત્યારે આપણે આ મોડલ છે એનો યુઝ કરવાનો જ્યાં તમારી પાસે બધી જ વસ્તુ છે એ બહુ ક્લિયરલી ક્લાયન્ટે મેન્શન કરીને આપી હોય અને જ્યાં ચેન્જીસ છે એ એપ્લિકેબલ ન થવાના હોય એવી જગ્યાએ તમે વોટરફોલ મોડલ છે એનો યુઝ કરી શકો. હવે ડ્રોબેક છે એને ચેકઆઉટ કરી લઈએ. જે પહેલો જ એડવાન્ટેજની આપણે વાત કરી હતી એની જ સામે પહેલો ડ્રોબેક છે એ કાંઈક એની સાથે જ કન્સર્ન આવે છે. It is difficult to estimate time and cost for each phase of the development process. આગળ જે આપણે એડવાન્ટેજમાં વાત કરી કે તમે એક પ્રી ડિફાઇન્ડ ટાઈમ છે એ દરેકે દરેક ફેઝ છે એને આપી દો, પણ એ બહુ ડિફિકલ્ટ છે. તમે કોઈ દિવસ ટાઈમ એસ્ટિમેશન છે એ ન કરી શકો. ઘણીવાર એવું થાય કે રિક્વાયરમેન્ટમાં 1 મહિનો થાય તો ડિઝાઇનમાં 10 દિવસ થાય, એટલે એનું ટાઈમ અને કોસ્ટ એસ્ટિમેશન છે એ કરવું બહુ ટિપિકલ છે. Once an application is in testing stage, it is very difficult to go back and change something that was not well thought out in a concept stage. તમે ટેસ્ટિંગ ફેઝની અંદર જે વર્ક કરો છો ત્યારે તમારી પાસે કોઈ ચેન્જીસ છે ની રિક્વાયરમેન્ટ આવે છે ત્યારે સ્ટાર્ટિંગથી બધી વસ્તુ છે ને ચેન્જ કરવી બહુ ડિફિકલ્ટ છે. કારણ કે આગળ આપણે વાત કરી હતી કે ફેઝ 1 કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમારે સેકન્ડ ફેઝ ચાલુ નથી કરવાનું. ટેસ્ટિંગ તો ફેઝ નંબર 3 કે 4 ની અંદર આવે છે. ત્યાં તમારી પાસે ચેન્જીસ આવે તો તમારે સ્ટાર્ટિંગના પહેલા ફેઝ છે ને ઓપન કરીને ફરી પાછું ત્યાંથી બધી વસ્તુ છે એને રેડી કરવી પડે, એટલે ટાઈમ કન્ઝમ્પશન બહુ થાય. Not a good model for complex and object oriented projects. આગળ આપણે વાત કરીએ નાના પ્રોજેક્ટ્સ હશે તો કોઈ ઇશ્યુ નથી, પણ બહુ કોમ્પ્લેક્સ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોજેક્ટ હશે તો એના માટે આ મોડલ છે એનો યુઝ નહીં થાય. Not suitable for project where requirement are at a moderate to high risk of changing. જે રિક્વાયરમેન્ટ તમારી પાસે આવે છે એમાં વારે વારે ચેન્જીસ છે એ અપ્લાય કરવાના આવે ત્યારે આપણે આ મોડલ છે એનો યુઝ ન કરી શકીએ. એના કરતાં કોઈ બીજા મોડલ છે એની બાજુ આપણે જઈ શકીએ. એટલે આ જ પૂરતું આપણે આ મોડલ છે ત્યાં આપણે લેક્ચર છે ને કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇટરેટિવ મોડલ છે એની વાત કરશું, એની ડિઝાઇનની વાત કરશું, એનું ફિગર આઉટ ચેકઆઉટ કરશું
અને પછી એના એડવાન્ટેજ અને ડ્રોબેક છે એનું ડિસ્કશન કરશું. થેન્ક યુ.